Hey guys, welcome to another day, another vlog. આજે છે મંડે. ગઈકાલે એન્જોઈંગ સન્ડે પછી આજે મંડે, હવે ઓફિસ જવાનો કંટાળો એઝ યુઝ્યુઅલ, મંડે બ્લૂઝ. તો જઈએ ઓફિસ. અને પ્રાંશુલ છે, એના ટ્રક ને ગાડીથી હજી રમે જ છે, જેમાંથી બહાર નથી આવ્યો. પ્રાંશુલ, તે મારો રૂમાલ ક્યાં મૂક્યો? પ્રાંશુલ મારો રૂમાલ લઈને ભાગી ગયો. ક્યાં છે રૂમાલ? આવો, હાલો. કયા ઓશિકામાં છે? મારે ગોતવાનો છે. આ રી મને દેખાઈ ગયો. પ્રાંશુલ આની પાછળ પડ્યો છે. ટાઈમ છે ઓફિસ જવાનો. આજે હજી બહુ ઊંઘ આવે છે. ગઈકાલે રાતે બહુ લેટ સુધી મેચ જોયો હતો. બહુ જબરજસ્ત મેચ હતો, MI વર્સિસ PBKS. સવારથી 3 કપ ચા પીધી છે, તો હજી ફીલિંગ ડીઝી. જોઈએ, કદાચ ઓફિસ જઈને એક વધારે ચા પીવી પડશે. લેટ્સ ગો. કાલે એટલું બધું એન્જોય કર્યું, ઇમેજિનેશન જેવું હતું કાલનો દિવસ. અને આજે હવે રિયાલિટીમાં આવી ગયા મંડે, એટલે આજે હવે કંટાળો આવવો સ્વાભાવિક છે. આજે રસ્તો એકદમ ડ્રાય છે. ગઈકાલે રાત્રે થોડો ઘણો વરસાદ આ એરિયામાં હતો, અધરવાઇઝ અમદાવાદમાં અમુક એરિયામાં ખાસો એવો વરસાદ પડ્યો હતો. ગઈકાલની મેચ છે એ બી વરસાદને લીધે ડીલે થઈ હતી, એમાં જ લેટ થઈ ગયું સુવામાં. પણ અહીંયા કાંઈ જ નથી, અહીંયા એકદમ ક્લિયર છે રોડ. JCBની ખુદાઈ, રિસ્કી ખુદાઈ. બાય ધ વે, અહીંયા પણ એક JCB ચાલે છે ઓફિસની જસ્ટ બહાર પાર્કિંગમાં. તો ઓફિસ અવર્સ થાય છે અહીંયા પૂરા. આજે એન્ઝાઇટી, ડિપ્રેશન બધું ટ્રિગર થઈ જાય એ રીતનું કામ હતું. અને તોય કામ તો ન થયું, કાંઈ રિક્વાયરમેન્ટ જ ના સમજાણી કે એકચ્યુઅલી શું કરવું છે. જોઈએ આગળ શું થાય છે. અને હવે જઈએ છીએ ઘરે. રસ્તામાં ઊભું રહેવાની પ્રથા ક્યારે બંધ થશે? હાલો, મોટા મોટા ખાડા પડવાના ચાલુ થઈ ગયા છે. હજી વરસાદ તો નામનો પણ નથી પડ્યો. આ કેટલો મોટો ખાડો છે અહીંયા. રોડ બનાવવાનું કામ છે, ઇન્ફાઇનાઇટ જ ચાલતું રહેવું જોઈએ, ક્યારેય પૂરું નહીં થાય એવા ભગવાનના આશીર્વાદ છે. કોઈ વીર યોદ્ધા છે મારા જેવો, જેણે એન્ટ્રન્સથી ગાડી લેવાની ગુસ્તાખી કરી છે ફાઇનલી. તો પહોંચી ગયા છીએ પાર્કિંગમાં. આજનો દિવસ બહુ દુઃખી દિવસ હતો. ગઈકાલે જે એન્જોયમેન્ટ હતું આજે એ એવરેજ થઈ ગયું. ગઈકાલે જે પીક ઉપર એક્સાઇટમેન્ટ ને એન્જોયમેન્ટ હતું આજે બધું એવરેજ થઈ ગયું. એટલો કંટાળો આવ્યો છે આજના દિવસનો. ચલો જઈએ ઘરે. ગાડીના ડેશબોર્ડ ઉપર જે કપડું રાખ્યું હતું એ હવે ફાઇનલી ઘરે પાછું આવી ગયું છે, કેમ કે કાંઈ જ કામનું નથી લિટરલી. વધારેમાં આ જે એનું ફર છે એ બી સતત ખરે છે, બધા એસીના વેન્ટમાં ને બધે ઝાઝા કરે છે, એટલે ગાડીમાં લગાવવા માટે જરા બી પ્રિફરેબલ નથી. તો હવે આનો ખબર નહીં ક્યાં યુઝ થશે, જોઈએ. કેમ કે હવે રિટર્ન જાય એમ નથી, કેમ કે ઘણા બધા દિવસો થઈ ગયા હતા મંગાવ્યું હતું અને ટ્રાય નહોતું કર્યું કારમાં. તો હવે આ ઘરે જ રહેશે. પ્રાંશુલ એના મિત્રો સાથે ઘરે આવ્યો છે અને બધા રમે છે રમકડા. मेरे रूम में आ. प्रांशुल तो अचानक हिंदी बोलवा માંડ્યો. પ્રાંશુલ એના બર્થડે ના બલૂન બધાને શો ઓફ માટે દેખાડે છે અને બધાને મજા આવે છે, કાંઈ વાંધો નથી. પ્રાંશુલે એના મિત્રોએ અંધાધૂંધીનો માહોલ ક્રિએટ કરી બતાવ્યો છે અને હવે રિલેક્સ થવા માટે પી લઈએ ચા. આજે પ્રાંશુલની ફરમાઈશ છે કે એના બર્થડેમાં જે બલૂન યુઝ થયા છે એનાથી અમે બે રમીએ. રમવું જ ને કે નથી રમવું? કે એકલો એકલો રમી લઈશ?
अभी तेरा गेम बजाता हूँ ये ले अभी तेरा गेम बजाता हूँ ये ले ले रंजना माता को चोटी किया था वाह શાબાશ રનિંગ કેચ પકડી લેજો પ્રાંશુલ પ્રાંશુલ સાથે બહુ બલૂનથી રહીમાં હવે લાગ્યો છે ભયંકર થાક તો હવે એન્ડ કરીએ છીએ આજના વ્લોગ અને ડેને મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ટેક કેર બાય બાય